અમદાવાદમાં દુર્ગા પૂજાની ભવ્ય રીતે ઉજવણી કરાઈ। અમદાવાદમાં નવલા નોરતા ચાલી રહ્યા છે, ત્યારે આ પર્વ વચ્ચે બંગાળી સમાજના દુર્ગા પૂજાનો પર્વની પણ જોરશોરથી ઉજવણી કરવામાં આવી। અમદાવાદ શહેરમાં કાલીવરી ટેમ્પલ પાસે પણ દુર્ગા પૂજા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું। અમદાવાદ શહેરમાં બંગાળી કલ્ચરલ એસોસિએશન દ્વારા છેલ્લા 86 વર્ષથી દુર્ગા પૂજાનું આયોજન કરાઈ રહ્યું છે। અહીં 4 દિવસ સુધી માતાજીની પૂજા કરવામાં આવે છે। આ દિવસે સ્ત્રીઓ ઉપવાસ રાખે છે। માતાજીની પૂજા થયા પછી પ્રસાદ લઈને ઉપવાસ ખોલવામાં આવે છે। દુર્ગા પૂજામાં માતાજીની સાથે લક્ષ્મીજી, સરસ્વતીજી, ગણેશજી અને ભગવાન કાર્તિકેયની પણ પૂજા કરવામાં આવે છે। हम लोग उत्तराखंड से और दिल्ली भी हमारा सेटल है, तो यहाँ स्पेशली हम लोग कालीबाड़ी में आते हैं। हर वर्ष आते हैं। इस वर्ष सजावट बहुत अच्छी है, वो इसीलिए हम पूरे परिवार के साथ आए हैं। हाँ, ये पूरा चूँकि माँ का स्वरूप है, तो 9 दिन हमारे अष्टमी आज पूजा होती है पूरी, और घर पे पूजा करते हैं अलग से, फिर शाम को दर्शन करने माँ के पास आते हैं। और ये माहौल ये पूरा जो है, चूँकि अहमदाबाद गुजरात में है, तो इसमें पूरी छवि पूरे भारतवर्ष की आ जाती है, क्योंकि ये हम लोग बांग्ला या हमारा जो ईस्ट भारत का हिस्सा है, वो इसको ज़्यादा अच्छे से मनाता है। उसकी पूरी परिकल्पना यहाँ पर इन लोगों ने उतार दी है। दुर्गा पूजा हमारे यहाँ बहुत अच्छे से मनाया जाता है। अभी अहमदाबाद में रहते हैं तो मिस करते हैं घर और दुर्गा पूजा को, इसीलिए आज कालीबाड़ी में आए हैं। बहुत अच्छा लग रहा है। बहुत सुंदर देवी बनाया है कालीबाड़ी मैनेजमेंट को मैं बहुत अप्रिशिएट करना चाहूँगी कि उन्होंने इतना सुंदर से ये ऑर्गेनाइज़ किया है, इतने अच्छे से ऑर्गेनाइज़ किया है। शहर में दर वखते दुर्गा पूजाનું આયોજન કરવામાં આવતું હોય છે। અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ પંડાલો બનાવીને માં દુર્ગાની પૂજા કરવામાં આવતી હોય છે। મારી પાછળના દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે હાલ આ આંબલી રોડના આ દ્રશ્યો જે છે કે જ્યાં એક વિશાળકાય ડોમમાં માં દુર્ગાની મૂર્તિ જે છે તે પ્રસ્થાપિત કરી છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક આખું મોટું સ્ટેજ જે છે તે બનાવવામાં આવ્યું છે અને તેને લઈને અહીં માં દુર્ગાની એક સુંદર મજાની મૂર્તિ જે છે તે અહીં પ્રસ્થાપિત કરી છે। સાથે સાથે જોઈ શકાય છે કે અલગ અલગ ફૂલોથી જે છે તે માતાજીને હાર પહેરાવીને આભૂષણો જે છે તે સુશોભિત કરવામાં આવે છે। ત્યારે અહીં કેવા પ્રકારનું આખું આયોજન છે તેને લઈને વાત કરવામાં આવે તો અહીં આયોજક આપણી સાથે છે, આપણે તેમની સાથે વાત કરીશું। સૌથી પહેલાં તમારું નામ પરિચય? મારું નામ આનંદ સરકાર છે। હું બેંગોલ કલ્ચરલ એસોસિએશનમાં જોઈન્ટ સેક્રેટરી છું। ખાસ કરીને દર વર્ષે દુર્ગા પૂજાનું આયોજન કરવામાં આવતું છે। આ વર્ષે કેવા પ્રકારનું આખું આયોજન? આ પ્રકારનું આ આયોજન છેલ્લા 88 વર્ષથી થાય છે। 1938થી આ શરૂઆત થયેલી બેંગોલ કલ્ચરલ એસોસિએશનની પૂજાની શરૂઆત થયેલી નવરંગપુરાથી। આજે અમે અહીંયા અમારું જે કાળીબાડી મંદિર છે, મંદિરની બાજુમાં જે કોર્પોરેશનનું પ્લોટ છે, એમાં આ આયોજન અમે કરેલ છે। ખાસ કરીને વાત કરીએ તો આ વખતે શું વિશેષ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે? રોજ કેટલી સંખ્યામાં લોકો અહીં દર્શન કરવા માટે આવે છે? આ આયોજનમાં અમારે દિવસના ભોગ પ્રસાદનું આયોજન કરવામાં આવે છે અને રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમનું। ભોગ પ્રસાદમાં લગભગ રોજ 8 થી 10 હજાર માણસ બેસીને જમે છે દિવસે, અને રાત્રિના ટાઈમમાં કલકત્તાથી આર્ટિસ્ટો આવે છે અને અહીંયા આગળ અમારા કાર્યક્રમ થાય છે, જેમાં લગભગ 15 થી 20 હજાર માણસનું રોજનું ફૂટફોલ છે। ખાસ કરીને વાત કરીએ તો બંગાળી સમુદાયમાં દુર્ગા પૂજાનું એક વિશેષ મહત્વ છે। કેવા પ્રકારનું મહત્વ? દુર્ગા પૂજાનું મહત્વ એ સમજો કે જેમ ગુજરાતી દિવાળીનું આયોજન કરે, અમારા માટે આ મોટો મહોત્સવ છે। આ સમયમાં તમે દુર્ગા પૂજા કલકત્તા જાઓ તો તમને આખું વેસ્ટ બેંગોલ બંધ મળે, ત્યાં એટલી રજાઓ હોય, અને 1 મહિના સુધી આખું સમુદાય છે તો આ દુર્ગા પૂજામાં જ રહેલું હોય। અને દશેરા અમારું 9 વર્ષ છે, જેને અમે 9 વર્ષ તરીકે મનાવીએ છીએ। જી બિલકુલ, એટલે કે મહત્વનું કહી શકાય કે બંગાળી સમુદાયના લોકો દ્વારા આ એક પ્રકારનું સુંદર મજાનું આયોજન કરવામાં આવતું છે। અલગ અલગ જગ્યા પર અમદાવાદમાં આ પ્રકારના પંડાલ રાખવામાં આવે છે, અને મા દુર્ગાની પૂજા પાઠ જે છે તે કરવામાં આવતું છે, અને આ દિવસોમાં મા દુર્ગાની પૂજાનું વિશેષ મહત્વ રહેલું છે। કેમેરામેન નીતિન બગડા સાથે અભિષેક વાઘેલા, TV 13 ગુજરાતી, અમદાવાદ।